કારોબારી સપ્તાહના બીજા દિવસે ભારતીય શેર બજારમાં તેજી। સેન્સેક્સમાં 600 થી વધુ પોઈન્ટનો ઉછાળો તો નિફ્ટીમાં પણ 200 પોઈન્ટનો વધારો। ગાંધીનગરમાં પૈસાની લેતી દેતીમાં હત્યાનો પ્રયાસ। મિતેશ રબારીએ ફાયરિંગ કરતા પ્રદીપસિંહ જાડેજા ઇજાગ્રસ્ત। સેક્ટર 7માં નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી। ગુજરાત વિધાનસભામાં આજે સમાન નાગરિક સંહિતા બિલ કરાશે રજૂ। બિલ આવવાથી લગ્ન છૂટાછેડા જેવી બાબતોમાંથી દૂર થશે વિસંગતતા। આજે દિવસભર બિલ પર થશે ગૃહમાં ચર્ચા। કોલંબિયામાં થયેલી વિમાન દુર્ઘટનામાં મૃતકોનો આંક વધીને થયો 66। ટેકઓફ દરમિયાન એરફોર્સનું હર્ક્યુલેસ C-130 વિમાન થયું હતું ક્રેશ।